જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળા સ્પેશિયલ જોરદાર રેસીપી બનાવીશું. તો મિત્રો, તમે શિયાળામાં અડદિયા પાક, મેથી પાક, ગુંદર પાક, કાટલું ઘણા બધા વસાણા ખાધા હશે, પણ તમે ક્યારેય ગુંદનો ચેવડો નહીં ખાધો હોય. તો આજે વસંત કિચનમાં હેલ્ધી ટેસ્ટી ક્યારેય ના જોયો હોય, ના ખાધો હોય તેવો ગુંદનો ચેવડો તમારી સાથે શેર કરવા જઈ રહી છું. તો તમારે વિડીયો છોડીને ક્યાંય જવાનું નથી. આને તમે એકવાર બનાવીને 1 મહિનો સ્ટોર કરી શકશો. સાથે બાળકોથી લઈને વડીલો, સ્ત્રી પુરુષો બધા ખાશે ને તો આખું વર્ષ તંદુરસ્ત રહેશે. ખાસ ડિલિવરી પછી મહિલાને આપવામાં આવે તો ઇન્સ્ટન્ટ એનર્જી આવે છે અને ક્યારેય કમરનો દુખાવો પણ નહીં રહે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા શિયાળા સ્પેશિયલ ગુંદનો ચેવડો બનાવવા માટે પહેલા સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે આપણે 4 ટેબલ સ્પૂન અને વજનમાં 25 ગ્રામ બાવળનો કણી ગુંદ લીધો છે. સાથે ગુંદનો અડધો એટલે કે 2 ટેબલ સ્પૂન ઘઉંનો કરકરો લોટ લીધો છે. ઘી અને 1 સૂકેલા ટોપરાનો વાટકો. સાથે તમે તમારી ચોઈસ પ્રમાણેના ડ્રાયફ્રૂટ લઈ શકો છો. મેં 1 ટેબલ સ્પૂન બદામની કતરણ, 1 ટેબલ સ્પૂન કાજુની કતરણ અને 1 ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ લીધી છે. આમાં તમને ભાવતા ડ્રાયફ્રૂટ વધારે એડ કરી શકો છો અને ના ભાવતા સ્કીપ પણ કરી શકો છો. સાથે આપણે લેવાનો છે 50 ગ્રામ ગોળ. ગુંદના ચેવડામાં તમે ગમે તે ગોળ વાપરો, પણ એકદમ ઝીણો ખમણીને જ વાપરવાનો. સાથે 1 ટેબલ સ્પૂન ગંઠોડાનો પાવડર. જો તમારી પાસે ગંઠોડાનો પાવડર ના હોય તો 1 ટેબલ સ્પૂન કાટલા પાવડર પણ લઈ શકો છો. સાથે 1 ટીસ્પૂન સૂંઠ પાવડર લઈશું. હવે આપણે લઈશું સૂકા ટોપરાનો 1 વાટકો, જેમાંથી અડધો વાટકો આપણે ખમણીથી ખમણી લઈએ. તમારે બજારમાં મળતા તૈયાર ટોપરાનું ખમણ લેવું હોય તો તે પણ તમે વાપરી શકો છો. તો અડધો વાટકો ખમણીને મેં ખમણ તૈયાર કરી લીધું છે, જે વજનમાં 25 ગ્રામ જેટલું છે. હવે ચેવડો ખાવામાં ક્રન્ચી અને ટેસ્ટી લાગે તેના માટે આપણે ડ્રાયફ્રૂટને શેકી લઈએ. તો તેના માટે એક જાડા તળિયાવાળી કડાઈમાં ડ્રાયફ્રૂટને ગેસની સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ. સતત હલાવતા રહીશું. આ રીતના શેકવાથી ગુંદનો ચેવડો ખાતી વખતે ગુંદના ક્રન્ચીનેસ સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે. સાથે લોટના કોટિંગ સાથે તે અંદરથી ક્રિસ્પી હશે ને તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. જો ડ્રાયફ્રૂટ સોફ્ટ હશે ને તો ચેવડો ખાવામાં ભાવશે નહીં. બસ ધીરે ધીરે 1 થી 1.5 મિનિટ જેવું થાય અને ડ્રાયફ્રૂટની હલકી ખુશ્બુ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરીને તેને પ્લેટમાં લઈ લઈએ અને ઠંડા થવા દઈએ. ફરી તે જ કડાઈમાં ગેસની સ્લો ફ્લેમ પર ટોપરાના ખમણને હલકું શેકી લઈએ. ખમણનો કલર ચેન્જ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. બસ થોડી જ વારમાં ટોપરાની ખુશ્બુ આવવા લાગી છે એટલે હવે ટોપરાની કચાશ પણ દૂર થઈ જશે. હંમેશા ટોપરું, ડ્રાયફ્રૂટ કે માવો ગમે તે તમે વસાણામાં ઉમેરો, તેને શેકીને ઉમેરો તો તેમાં રહેલું મોઇશ્ચર દૂર થઈ જાય અને તમે બનાવેલા વસાણાની શેલ્ફ લાઈફ પણ વધી જાય છે. તો 1-2 મિનિટ જેવું થયું છે ટોપરાના ખમણને શેકાતા, તો ગેસની ફ્લેમ બંધ કરીને તેને પણ પ્લેટમાં લઈને ઠંડુ થવા દઈએ. હવે ગુંદનો ચેવડો બનાવવા માટે આપણે જાડા તળિયાવાળી કડાઈ લઈશું અને ગેસની સ્લો ફ્લેમ પર તેમાં 2 ટેબલ સ્પૂન ઘી ગરમ મૂકીશું. બસ આટલા જ ઘીમાં આપણો ગુંદનો ચેવડો બની જશે. ઘી ગરમ થાય એટલે તેમાં 2 ટેબલ સ્પૂન ઘઉંનો કરકરો લોટ એડ કરીશું અને ગેસની સ્લો ફ્લેમ પર લોટને શેકી લઈએ. ગુંદનો ચેવડો બનાવતી વખતે ગુંદ કરતાં લોટનું પ્રમાણ અડધું રાખવાનું છે. લોટ માત્ર દરેક ગુંદની કણીને કોટિંગ કરશે અને સરસ સ્વાદ આપશે, એટલા માટે લોટ ઉમેરવો જરૂરી છે. લોટ ગેસની સ્લો ફ્લેમ પર ધીરે ધીરે શેકાશે ને એટલે સરસ ફૂલવા લાગશે. લગભગ 3 થી 4 મિનિટમાં જ લોટ આપણો શેકાઈને તેનો કલર લાલાશ પડતો થઈ ગયો છે.
સાથે લોટ શેકાવાની મસ્ત મજાની ખુશ્બુ કિચનમાં આવવા લાગે એટલે 4 ટેબલ સ્પૂન કણી ગુંદ એડ કરી દઈશું. આ સ્ટેજ પર તમને ઘી ઓછું લાગે છે તો ગુંદ એડ કર્યા પહેલા થોડું ઘી ઉમેરી દેવાનું. મારે વધારે ઘીની જરૂર નથી લાગી એટલે મેં નથી ઉમેર્યું. બસ આમ જ હલાવતા રહીશું એટલે ગુંદ બધો ફૂટીને ઉપર આવવા લાગશે. અને હા, ગેસની ફ્લેમ લો જ રાખવાની છે, એ વાતનું ખાસ ધ્યાન રાખજો. એટલે તળાયેલો ગુંદ લાલ ના થાય અને ના તળાયેલો ગુંદ સરસ દાણે દાણો તળાઈ જાય. જેમ જેમ ગુંદ તળાઈને ઉપર આવશે અને લોટમાં મિક્સ થશે એટલે ગુંદના દરેક કણી પર લોટનું સરસ કોટિંગ થઈ જશે, જેના કારણે ચેવડામાં ગુંદની કણી એકબીજા સાથે જરા પણ ચીપકશે નહીં. એકદમ સરસ છૂટો છૂટો રહેશે, ક્રિસ્પી રહેશે અને દાંતમાં જરા પણ ચીપકશે નહીં. તમે જોઈ શકો છો ગુંદની દરેક કણી પર લોટનું સારું કોટિંગ થઈ ગયું છે. બસ ગેસની ફ્લેમ સાવ સ્લો જ રાખતા આ સ્ટેજ પર રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ અને રોસ્ટ કરેલું ટોપરાનું ખમણ સાથે સૂંઠ પાવડર અને ગંઠોડા પાવડર એડ કરી દઈએ અને પછી બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. ચેવડામાં ઉમેરેલી બધી સામગ્રી પર લોટનું સરસ કોટિંગ થઈને મસ્ત મજાનો ક્રિસ્પી ચેવડો તૈયાર થઈ જશે. આજે આપણે ઘીનું પ્રમાણ એકદમ પરફેક્ટ થયું છે, છતાં પણ આપણે 1 ટેબલ સ્પૂન ઘી એડ કરીશું. બિલકુલ ઓપ્શનલ છે, ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાનું. પણ આ સ્ટેજ પર થોડું ઘી એડ કરવાથી ચેવડો કોરો નહીં લાગે અને હજુ આપણે ગોળ પણ ઉમેરવાનો છે. બસ છેલ્લે ઉમેરેલું ઘી અને ચેવડામાં ઉમેરેલા સૂંઠ અને ગંઠોડાના પાવડરની શેકાવાની સરસ સુગંધ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. પછી હજુ અડધી મિનિટ હલાવીશું એટલે ગુંદનો ચેવડો સહેજ એવો હુફાળો ઠંડો થઈ જશે. બસ સહેજ એવો હુફાળો ગરમ હોય ત્યારે ખમણેલો ગોળ છે તેમાંથી અડધો ગોળ આ રીતના છૂટો છૂટો કરીને એડ કરી દઈએ. આ રીતના છૂટો છૂટો જ ગોળ એડ કરવાનો છે, કારણ કે ગુંદનો ચેવડો તેને જ કહેવાય કે ગુંદમાં ઉમેરેલી સામગ્રી છે ને તે ક્રિસ્પી અને છૂટી છૂટી સાથે ટેસ્ટી હોય. ચેવડાને આ રીતના હલાવતા રહીને ગોળને મિક્સ કરવાનો છે. અહીંયા ગોળની પાઈ ના થાય ને એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે જ ગોળ એડ કર્યા પહેલા ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મિશ્રણ હુફાળું ગરમ હોય ત્યારે જ ગોળ એડ કરીને મિક્સ કરવાનો. જો મિશ્રણ વધારે ગરમ હશે ને આપણે ગોળ એડ કરીશું ને તો ગોળનું પાણી થશે અને ચેવડો છૂટો છૂટો નહીં રહે. બાકીનો ગોળ પણ આપણે એડ કરી દીધો અને હવે સારી રીતના મિક્સ કરી લઈએ. બસ મિક્સ થઈને બધી સામગ્રીના દરેક કણમાં ચેવડાનો લાજવાબ ટેસ્ટ આવી જશે અને વળી ગોળનું પાણી પણ નહીં થાય અને સરસ ક્રિસ્પી રહેશે. તો શિયાળા સ્પેશિયલ બાળકોથી લઈને વડીલો સુધી, સ્ત્રીઓ પુરુષો બધા માટે ઉત્તમ ગુણકારી ગુંદનો ચેવડો તૈયાર છે. આ તૈયાર થયેલા ક્રિસ્પી ગુંદના ચેવડાને એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખશો તો પૂરા 1 મહિનો ખરાબ નહીં થાય. અને ખાસ ડિલિવરી પછી મહિલાને સવાર સાંજ 2-2 ચમચી આપશો એટલે તેનામાં ઇન્સ્ટન્ટ એનર્જી આવશે. સાથે કમરનો દુખાવો કોઈ દિવસ નહીં થાય. સાથે શિયાળામાં ગુંદના ઉત્તમ ગુણ પણ મળે તો ચોક્કસ ટ્રાય કરજો. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને પ્લીઝ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સાથે અમારા ફેસબુક પેજને લાઈક કરીને ફોલો કરજો જેથી આવનારી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.
વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.